સંરક્ષણ ક્ષેત્રે ભારતીય વાયુસેનાએ નવી ઉડાન ભરી છે। સૈન્ય પરિવહન વિમાન C-295નું પ્રથમ પરીક્ષણ સફળ રહ્યું છે। વડોદરાથી પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાને ઉડાન ભરી છે। આત્મનિર્ભર ભારતની દિશામાં આ અત્યંત મહત્વનું પગલું માનવામાં આવે છે। સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્ર ભારતની મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે। વાયુસેનામાં સામેલ થશે કુલ 56 ટ્રાન્સપોર્ટ C-295 વિમાન ભારતમાં જ બનેલા છે। સફળતાપૂર્વક તેની પ્રથમ ઉડાન પાર પાડી દીધી છે। સ્વદેશી સંરક્ષણ પ્રણાલીની દ્રષ્ટિએ આ અત્યંત મહત્વનું પગલું છે। આપને જણાવી દઈએ કે ભારતમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી આ વિમાન તૈયાર કરાઈ રહ્યા છે। કુલ 21,935 કરોડ રૂપિયાના ખર્ચે 56 જેટલા C-295 સૈન્ય પરિવહન વિમાન ભારતીય સેનામાં સામેલ થશે, જેમાંથી 40નું નિર્માણ વડોદરા સ્થિત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડ અને એરબસની ભાગીદારીથી થઈ રહ્યું છે। ત્યારે ભારતીય વાયુસેનાના પ્રથમ વિમાનની સફળ ઉડાન પર સમગ્ર ટીમને અભિનંદન પાઠવાયા। વાયુસેનાના જણાવ્યા મુજબ આ ઉપલબ્ધિ ભારતની વધતી એરોસ્પેસ ક્ષમતાને વધુ મજબૂત કરે છે અને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના વિઝનને મુજબ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પ્રાધાન્ય પણ આપે છે। તો ભારતીય વાયુસેના માટે ભારતમાં કુલ 40 C-295 વિમાન તૈયાર થશે। આ વિમાનની વિશેષતા એ છે કે તેનામાં કુલ 9,000 કિલોગ્રામ વજન લઈ જવાની ક્ષમતા છે। મોટી સંખ્યામાં જવાનો તેમજ સૈન્ય સામાન તેમાં લઈ જઈ શકાશે। એક સાથે 24 સ્ટ્રેચર પણ તેમાં લઈ જઈ શકાશે। આ વર્ષમાં જ ભારતમાં બનેલું પ્રથમ C-295 વાયુસેનામાં સામેલ થવાની શક્યતા છે। હાલ વાયુસેનામાં જે AN-32 પરિવહન વિમાનોનો ઉપયોગ થઈ રહ્યો છે તેની જગ્યાએ ભવિષ્યમાં આ વિમાન મજબૂત વિકલ્પ બની રહેશે।